ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે આપણે ઓપરેશન કર્યા પછી જેમ કે સાદાનો ગોળો બદલ્યા પછી પલાઠી વાળીને બેસી શકીએ કે નહીં? હા, તમે બેસી શકો, પણ એના માટે તમારે ડોક્ટરની જે સલાહ જે હોય છે એ ફોલો કરવી પડે. બીજી બધી ઘણી બધી વસ્તુ મેટર કરતી હોય છે. જેમ કે અમે ઓપરેશન કરીએ તો ઓપરેશનમાં અમુક એપ્રોચ હોય, આગળથી ખોલીએ છીએ કે પાછળના ભાગમાંથી ખોલીએ છીએ. જો પાછળના ભાગમાંથી ખોલીએ તો થોડો ટાઈમ લાગે, કારણ કે ત્યાં થોડો સ્નાયુ ડેમેજ થવાની શક્યતા વધારે હોય છે. તો એ અપ્રોચમાં થોડો સમય લાગે તમારે પલાઠી વાળીને બેસવામાં. આગળના ભાગમાંથી ઓપરેશન કર્યું તો તમે જલ્દીથી બેસી શકો. બીજી વસ્તુ મેટર કરતી હોય છે કે ગોળો બદલીએ તો ગોળાની સાઇઝ શું છે. જેમ કે 32 mm થી વધારે સાઇઝનો ગોળો હોય તો જલ્દી બેસી શકો. જો 28 mm થી નાની સાઇઝનો ગોળો હોય તો થોડો ટાઈમ લાગે, કારણ કે એમાં છટકવાની શક્યતા વધારે હોય. તો અમારે આજુબાજુના સ્નાયુ હોય એને થોડો મજબૂત થવાનો સમય આપવો પડે. બીજી વસ્તુ પેશન્ટની ઉંમર. જે નાની ઉંમરના પેશન્ટ હોય એમાં ઓપરેશન કરેલું હોય તો જલ્દી બેસી શકે. મોટી ઉંમરના જે પેશન્ટ હોય 60-70 વર્ષની ઉંમરના પેશન્ટ હોય તો એ લોકોને થોડો ટાઈમ લાગતા હોય અમે, એના સ્નાયુ થોડા મજબૂત થઈ જાય પછી એ બેસી શકે. તો ઓપરેશન કર્યા પછી કેટલા સમય પછી પલાઠી વાળીને બેસવું જોઈએ, તો એ વસ્તુ અમે આવનારા વિડીયોમાં જણાવવાના છીએ. તો તમે એના માટે અમારા પેજને ફોલો કરી દો, જેનાથી તમે એ વસ્તુ જાણી શકો.